શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણે સંસ્કારી છીએ, નિષ્ઠાવાળા છીએ, સાચા પ્રમાણિક ભક્તો છીએ, સેવાભાવી છીએ, અને એ ભૂલ કરી મૂકે છે ને બધું ઢૂંઢ થઈ જાય, બધું ધોઈ જાય, આગળ નથી વધી શકતા. આ ભૂલ સુધારવાની વાત છે. સવારે વાત થઈ, ભૂલ જ સુધાર, નવું કાંઈ નથી. પણ પોતાની ભૂલ લાગતી જ નથી કે આ ભૂલ છે. અને અક્ષરધામના સ્વરૂપ મહાભૂલ, મણમાં 8 પાંછેરીની ભૂલ. મણમાં 8 પાંછેરી શું બાકી રહ્યું? એક મણમાં કેટલા હોય? 40 રતન. 8 પાંછેરી એટલે 40 રતન. મણમાં 8 પાંછીની ભૂલ થોડી ગણીએ તો બરાબર છે. અક્ષરધામનું સ્વરૂપ જોવાનું એટલે માયાનું સ્વરૂપ જોયું. પછી મલકાઈએ છીએ. બતાવી દીધું મેં, હું બતાવી દીધું. મહાભૂલ છે. કોઈને બતાવ નથી આ સત્સંગમાં. બતાવ એ વૃત્તિ જ ખોટી છે. અહીં તો હારીને રાજી થવાનું છે. હારીને રાજી થવાનું છે. હા, કોઈને દબાઈને રાજી થઈને, અથવા આપણે માની કે હું મોટો છું, બીજો ખોટો છે, હું મોટો છું, આપણે જ ખોટા છે. ભૂલ છે થોડીક જ, મહામૂર્ખાઈ થઈ. અંગ્રેજીમાં એક વાક્ય છે, યુ કીપ ડુઈંગ વોટ યુ આર ડુઈંગ એન્ડ યુ વિલ કીપ ગેટિંગ વોટ યુ આર ગેટિંગ. You keep doing what you are doing and you will keep getting what you are getting. તમે જે કરતા કરે જાઓ તો તમને જે મળે છે એ મળતું જ રહેશે. કોઈ આ સત્સંગ ઢસરડા, બહારના ઢસરડા, સત્સંગમાં ઢસરડા. આવા ભગવાને સંત મળ્યા છે ત્યાં કોઈ લાભ ના લે, શું કામ? શુલ્લક લાભ, કોઈને હરાઈ જીતા એ લાભ, એ સુખ, એમાં સુખ માનવાનું છે. કોઈને બતાવી દીધું આપણે, કોઈને બદલો વારી લીધો, આ બધું લાભ લેવા સત્સંગમાં. આવા ભવ્ય પુરુષ મળે, શુલ્લક આનંદ. કોઈ પછી ઈર્ષા કરી, કોઈનો અવગુણ લીધો, આ કરો, આનંદ તો આવે. આનંદ એટલે ભૂંડળા વિષ્ટાચુ છે ને, એને આનંદ તો છે જ. હા, તેને ગમેલું આ બાજુ લાવો ત્યાં જ જશે. તો એ આનંદ લેવાનો સત્સંગની અંદર. સમ સુરત ભાવ, એકતા રાખી, દાસના દાસ થવાનું, ગુણ ગ્રહણ કરવાનું, મહિમા છે. આ આનંદ લો. આ આનંદ આપવા માગે છે. આપણે આવા પુરુષના યોગમાં આવ્યા છતાંય ઓલા આનંદમાં રાખીએ છીએ. યોગીઓ કહેતા કે 32 પ્રકારનું ભોજન હોય ને એના કરતાં અભાવ વગરનું વધારે મજા આવે. ટેસ્ટી વાડીલાલ આઈસ્ક્રીમ કેવું કહે, અભાવ વગર, અભાવ આનંદ આવે આપણને.
પાછા પાડે ને આનંદ આવે, બતાવી તો લૌકિક છે, લૌકિક રીત છે. આ માર્ગમાં નહીં. આ માર્ગમાં તો દાસના દાસ થવું છે, બાપના બાપ નહીં. ગુણ ગ્રહણ કર, અવગુણ નહીં, ક્રિટિક નહીં. આ છાપામાં દુનિયામાં વેલ્યુ કોની હોય? ક્રિટિક હોય. જેટલો જબરો ક્રિટિક હોય વધારે વેલ્યુ. સત્સંગમાં નહીં. સત્સંગ ક્રિટિક તો ક્રિટિસાઇઝ થતું હોય સહન કરો એ મોટો. જગતમાં ક્રિટિસાઇઝ કોઈને કરે એવું મોટો. રીત જગત છે ન્યારી, ઊંધી છે. હાવ આપણે ઊંધા જ ચાલીએ છીએ. આમ ચાલે પાછે પગે ચાલે, છેટું થાય કે પાસે થાય. ત્યાં જવું હોય તો ઊંધા પગે ચાલો, છેટું થાય કે પાસે આવ્યા. તો ઓલે છેડે જવું હોય તો મારે આમાં પાછે પગાર છેટું પડે. આ ઊંધો પગ ચાલ, ઊંધી ચાલ, રીત જગત છે ન્યારી. તો આપણા જરાક ખોટું. ખૂબ સંસ્કારી છીએ આપણે, ખૂબ સાધન કર્યા છે. ગુણાતન સ્વામી બોલ્યા છે કે કરોડ યજ્ઞ કરીને, કરોડ તપ કરીને, કરોડ તીર્થ કરીને, કરોડ જપ કરીને, તપ કરીને જે ભગવાન જે સાધન પામવા હતા એ મળ્યા છે. એટલે એનો અર્થ કે આપણે કરોડ યજ્ઞ તો કર્યા છે. કરોડ યજ્ઞ આ જન્મે ભલે કાંઈ ના કર્યું હોય, કરોડ યજ્ઞ કર્યા છે. એમને અહીં બેસાયું નથી. અરે આ લોકો બીજા શિબિર કહે તો 100 રૂપિયા ફી હોય, 100, 200, 500. તો આપણે પહેલું ભરીને આવ્યા છે. આ જન્મમાં નથી ભરતા, અનંત જન્મમાં ભરીને આવ્યા છે. કરોડ કરોડ યજ્ઞ કર્યા છે, તપ કર્યા, વ્રત કર્યા, બધું કર્યું. પછી આખું એક આટલી ભૂલ કઈ બધું સ્પેસ શટલ જતું હતું ને અમેરિકા કેનેડાથી. કોસ્ટલીએસ્ટ મિસ્ટેક એટલે કે ઉપડાનો સમય થઈ ગયો હતો, થોડી ઝાકર ઉપર હતી. તો આ લોકોએ કહ્યું કે ભાઈ આપણે ઝાકર ઉડે પછી આ રોકેટ શૂટ કરીએ. એટલે કે ના, આપણે ટાઈમ સાચવો. આજ સુધી આપણે ટાઈમ સાચ્યું છે. પહેલાં જેટલા રોકેટ છે ને 1 સેકન્ડ મોડું મેળ નથી કર્યું. બરાબર કે ભાઈ આ પ્રોબ્લેમ છે. આ 15 સેકન્ડ મોડું છે, વધારે નહીં થાય. નો, ઉપર સ્મેશ થઈ ગયો, શોર્ટ સર્કિટ થઈ ગયો, ડ્યુ ડ્રોપ થઈ ગયો, કંઈ ભડાકો થયો, સળગી ગયું. 17 સેકન્ડ પછી સળગી ગયું ઉપર. આ લોકો એટલું રોકાયો તો ના થાય. લખે છે કોસ્ટલીએસ્ટ મિસ્ટેક. ખાલી ડ્યુ ડ્રોપ્સ ઉડાય, કોસ્ટલીએસ્ટ મિસ્ટેક. હા, એવું જ કરી આપે, કોસ્ટલીએસ્ટ મિસ્ટેક. હા, હારવાને બદલે હરાવા જઈએ આપણે. કોસ્ટલીએસ્ટ મિસ્ટેક. ગુણ લેવાને અવગુણ લઈએ છીએ. આપણે સહન કરવાને બદલે બતાવી દઈએ છીએ, બદલો વારીએ છીએ. આવ્યું મોઢું થાય. સંપને એટલે કુસમ કરી. જે રીતે સંપીને કામ કરવું જોઈએ, હળીમળી કરવું જોઈએ. એકબીજાને દબાણ પાછા પણ સહકાર નહીં આપવાનું કર્યો. સહકાર આપીએ તો એ ખાટી જશે, એનું નામ આગળ રહી જશે, એવું સમજીએ છીએ. અહીં એક જ ગુરુ છે, એનું નામ આગળ આવે. બાકી બધા આપણે કોઈ ગુરુ નહીં, કોઈને આગળ આવે વાત નહીં. આપણું અસ્તિત્વ આમાં વિલીન કરી દેવાનું, એમાં ઓગાળી દેવાનું છે પ્રમુખ સાંઈમાં. હા,
પોતાનું નોખું અસ્તિત્વ સ્થાપવા જઈશું ને મરશો નહીં. આ લોકોએ કર્યું નથી. પ્રમુખ છે કેટલું ગુરુ પદે છે, પણ કોઈ હવે તો અનુભવ છે આટલા વર્ષે, પોતે નોખું વ્યક્તિત્વ સ્થાપતા જ નથી, સ્થાપવા દેતા. અમારા ઘણા પ્રયત્નો હોય બાપાને નોખા આમ કરી નાખે, આમ ભેગા ભરી જાય, ભેગા ઉઠે, રમે, જમે બધું. નહીં તો પ્રેસિડેન્ટ તરીકે કેટલી મહત્તા, આમ ખાલી આમ આમ કરે ને તો 100 માથા પડી જાય. એમને સગા બા પ્રમુખ સાંઈના ગોંડલ આવેલા, 94 વર્ષની ઉંમર, 94. ત્યાં ઉતારો મળ્યો નહીં. ત્યાં આપણે નડિયાદ પાસે પીપલગ, ત્યારે એક હરિભોજ બાપા પાસે આવ્યા. બાપા, તમારા બાને ઉતારો મળ્યો નથી. બાપા કે સમયમાં એવું જ હોય, અને તું મને કઈ ઉતારો વિભાગમાં ત્યાં વાત કરી, મને શું વાત કરે છે? ચાલ કરો. પ્રમુખ સાહેબના બા 10 માનું મકાન બાંધી આપે, એક ઓર્ડર બધા તૈયાર, રાજી થકા બાંધ. બોલો, કામ કરે કોઈને રાજી થકો બચારો બાંધી આપે. બધી મારી બાઓ છે, સત્સંગમાં જેટલી બધી મારી બા છે. એ ક્યાં છે? આવા ગુરુ ક્યાં મળશે? તો અસ્તિત્વ જ નહીં, બધા ભેગા, બધા શાસ્ત્રીમાં યોગી આપા, સહેજાનંદ સ્વામી, બસ બીજી વાત જ નહીં. થવા જ નથી દેતા, પોતાનું અસ્તિત્વ નોખું પાડતા જ નથી. એવું ભેગા ફર્યા રાખે ને, એટલા કોમન રીતે વર્તે, સરળ રીતે વર્તે, છુપા છુપા વર્તે, નોખું પડતા જ નથી. બહાર તો બીજા ગુરુ તો તારું આપણે ઓલા માટુંગામાં વિભુ ત્રિવેદી અને બાપુ ઉમિયાશંકર ત્રિવેદી, એ 40 વર્ષ સત્સંગથી અલગ રહ્યા, આયા જ નહીં સત્સંગમાં. યોગીઓ પણ જોગ થયો ને પછી ફરી ગયું બધું. બન્યું એવું કે એક મહામંડલેશ્વર હતા, એમને અમે જમાડવાનું મન થયું, મેં પ્રવચન બધું સાંભળીને પ્રભાવિત થયા કે ગુરુજી મારે ત્યાં જમવા ના આવો. अच्छा कब आना होगा? कि आपको तो नहीं, आपको तो हमारे तो कल आ जाओ, परसों आ जाओ आप जो. तो अच्छा परसों आ जाऊंगा. अच्छी गुरु लेवाया, अरे अपना उमियाशंकर त्रिवेदी लेवाया. चलो गुरुजी नीचे आया. कहाँ बैठना? टैक्सी थी, हम टैक्सी में बैठेंगे, कोई अक्कल है? गुरु हमें पर जो था वो हमने कहा नहीं, ना गया. बोला बच्चा 40 माण बोलावेला, गुरु आवे છે જમવાનું બધું, આ ના ગયા. એવો સખત ભાવ હે ને. ચાલ સત્સંગથી એટલે કોઈ પણ સત્સંગ, સ્વામિનારાયણ હતા જ નહીં, કોઈ પણ સત્સંગ 40 વર્ષ સુધી મહાત્મા કે એસી તેસી આવું જ બોલે. સાધુ સંત 80 કહે, મારે લુચ્ચા હરંગ અવન થઈ ગયું. યોગી આપણને યોગમાં આપી બધા ફરી ગયું. પછી એના દીકરા બધા ટોપ સત્સંગી થાય. હુસ્ટનમાં જ છે, ત્યાં શું નામ છે, કાર્તિક તો કેનેડા છે, ત્યાં હુસ્ટનમાં નાનો, પણ બધા એટલે ટોપ તો છે. પણ જો કારણ શું છે? પોતાનું અસ્તિત્વ નોખું પડે.
આવું થયું. પ્રમુખ સાહેબ ના કરે. પ્રમુખ સાહેબ યોગીઆપા ધામમાં ગયા. પછી ગોંડલથી મુંબઈ આવવાનું હતું. સંતોએ ફર્સ્ટ ક્લાસની ટિકિટની વાત કરી. સાહેબ કે ના, આપણે ચાલે છે જરા બરાબર છે, થર્ડમાં જ. પછી મુંબઈમાં બધાને એ ખરું કે બાપા ફર્સ્ટ ક્લાસમાં આવે છે, યોગી આપા આવતા એ રીતે. ત્યારે બધા ફર્સ્ટ ક્લાસ ડબ્બા ઊભા રહ્યા હતા સ્વાગત કરવા. બાપા પાછલા ડબ્બા નીકળ્યા. તે અમે સાથે જતા બધા બધા પછી બધા દોડતા ત્યાં આવ્યા. આવું છે. એટલે આવા ગુરુ ભેગા રહીને જો આપણે આપણી રીત વાત બદલી નહીં ને એવા લઠ્ઠા રહ્યા, લઠ્ઠા બ્રાન્ડ, હું કર્યું છે. સંપીને દાસના દાસ આ સત્સંગ અંદર આ ગુણ આવવા જ જોઈએ, તો જ ગુરુ સેવા કહેવાય. એ તો હજામત, કોકની પોતાની નહીં, કોકની કહે તો લોહી કાઢે, આડાવડી છોલી જાય, બધું થાય. પોતાને કરતા ઘણી વાર થાય છે. સત્સંગ છે આ કહેવાય સમજ્યા જ ના કહે કંઈ. જો આ મનમાં બધું વેર લેવાનું મન થતું હોય, કોઈને બતાવી દેવાનું મન થતું હોય, કોઈને બતાડી દીધું હોય, રાજી થયા હોય, આ શુલ્લક આનંદ, શુલ્લક આવો કાદવ કિચડ વાળું આનંદ. જ્યાં હોરી આવે છે ધૂળેટી, ત્યારે લોકો ઘણા રંગ નાખે, ઘણા છે ને કાદવ ઉછાળે છે. તો પહેલાથી એવું હતું, પ્રહલાદજી જીત થઈ તો જેટલા ભક્તો રંગ ઉછાર્યા, અને જેટલા અસુરો હતા ને વિરોધ પક્ષ કાદવ ઉછાર્યો. તો આજે લોકો સમજ્યા વગર કાદવ ઉછારે, બે ઉછારે, રંગે કાંઈ રંગ ખૂટી એટલે પછી કાદવ, સમજ્યા વગર ચાલતું. સત્સંગમાં ના કરો. કહેવત છે કાદવ પણ કમલ આપે છે, માણસ સીધને કાદવ ઉછારે છે. કમલ ક્યાં ઉછળે છે? કાદવમાં. કેટલું સુંદર ભગવાનના હાથમાં કમલનું ફૂલ હોય, ખબર? હા, કાદવ કમળ, માણસ ખીચને કાદવ ઉછારે છે, મોડો કાદવ કાઢે છે. શું કરી રહ્યા છે? એક માણસની વેણમાં નથી આવતા, જાનવરની વેણમાં નહીં. જાનવર આવું ના કરે. માણસ શું ધારે ખબર પડતી નથી. અચ્છા, 20,000 વૈજ્ઞાનિકો છે ને, 20,000 સંશોધન કરી રહ્યા છે. શું પ્રોપર્ટી ઊભી રહે, માણસ મરી જાય. 20,000 ભેજા પગાર ખાઈને આ ધંધો કરે. મકાનની અંદર માણસ રહે તો એ મરી જાય, મકાન ઊભું રહે તો એ રહેશે કોણ? કોના ઉપર રાજ કરવાનું? મકાન ઉપર? આખી અમેરિકન પ્રોપર્ટી પર રાજ કરવાનું કે માણસ ઉપર રાજ કરવાનું? ખબર જ નથી માણસ શું કરે છે. એક બાજુ રેડ ક્રોસ સોસાયટી સમાજ છે, યુદ્ધના મેદાનમાંથી કોઈ પણ ઘવાયો હોય, દુશ્મન હોય કે મિત્ર હોય, એ લોકો લઈ જાય, સારવાર કરે. રેડ ક્રોસ સોસાયટી એ રીતે જ આ સોસાયટી સ્થપાઈ છે. એને દયા ખાતર કે માણસ રીબાય છે અત્યારે. 2 જણનું મમત્વ લીધે કરોડો માણસના ભૂકા નીકળે છે. જે ટોપ હોય ને એનું જ મમત્વ. આ હિટલર એનું જ હતું ને, કોઈ બીજાને કંઈ ખબર જ નથી. એના વિમ્ઝિકલ માઇન્ડ ઉપર 5.5 કરોડ માણસ મરી ગયા સેકન્ડ વર્લ્ડ વોરમાં.
5.5 કરોડ. ગુજરાતની વસ્તી કેટલી? 5.5 કરોડ. આખું ગુજરાત સાફ. સેકન્ડ વર્લ્ડ વોર. આ સદામ હુસેન 1 કરોડ માણસ મરી ગયા. આ મોટા બોર્ડિંગ હોર્ડિંગ ઉપર લખેલું હતું, અટર મિનિંગલેસ વોર. અટર મિનિંગલેસ વોર. વ્યર્થ, કોઈ કારણ વગરની લડાઈ કરી. 1 કરોડ માણસના ભૂખાડી ગયા. શું માણસ કરે? એક બાજુ રેડક્રોસ સોસાયટી જ્યાં દવાખાનો બાંધે, હોસ્પિટલ બાંધે મોટી મોટી, અભિયાન ખર્ચ. એક બાજુ આ ચાલુ છે સંશોધન, 20,000 સાયન્ટિસ્ટો. તો સમજ પડતી ને માણસ શું ધાર્યું છે. હવે એ બહાર જે પણ સત્સંગમાં આવું ચાલે છે. હા, અહીં ના ચાલે. સમજ્યા છો? સ્વામીને ગમતું હશે તો કોઈને હરાવો ને અવગુણ લો ને છતરાયા કરો ને. જો ભક્તિના બીજા પ્રકરણમાં લખ્યું છે, સુણી પારકા દોષને દાટે તો જીવના રૂડા થવા માટે. પારકા દાટવાના હોય, ઉકળો દાટવાનો હોય, ખણખોદ કહીને દુર્ગંધ ઉડાડવા ના હોય. ઉકળો હોય ને તો આમ કરો ને, હલાવે ને, દુર્ગંધ બહાર આવે. આ ગટર મેનહોલ ખોલીને પછી વગર પાછળ પંખો મૂકો, સીધું અંદર આવે બધું માલ. નાકનો કટકો થઈ નીચે પડે, નીકળી જ જાય નાક જુદું, એટલી દુર્ગંધ મારે. એને બદલે દરેકના હાથમાં ઓલી હોય સ્પ્રે, ઠાકોરજી આગળ આપણે એમ કરતા બધા, ખાસ તો આપણા માટે ઠાકોરજી ફાઈ ગયા. મારા પોતા માટે જ બનાવ્યું છે ખાસ. અહીંયા બગલ બહુ બંધ ત્યાંના માટે. દરેકના હાથમાં હોય, આપણે જેટલા બેઠા છે 5-5 મિનિટ એક લગાવે તો હોલ કેવો થઈ જાય. ડીપ બ્રીધિંગ લે કે નહીં, અને ઓલું બંધ કરે. આ ડીપ બ્રીધિંગ સત્સંગ, અને ઓલું કુસંગ. ઓલું સમજાય છે, બહારનું સમજાય, ગટરને આ સેન્ટ સમજાય છે, આ નથી સમજાતું. અહીં અભાવ ગટર જ છે. ગટર ખોલી ડખોળો છો તમે. હા, દુર્ગંધ બહાર લાવો છો. ત્યાં ઠરી ગઈ છે દુર્ગંધ, તમે ખણખોદ કહીને બહાર લાવો છો. બહાર છતરાયું કરે, દુર્ગંધને છતરાયું કરે, લાભ અપાઈએ છે. કેવું યોગી અપાય કેવું કે જ્યાંથી અભાવ ગુણ આવે છે ત્યાંથી એનું મન અસ્થિર છે, અને ભગવાન નિષ્ઠા જ નથી. આવું બોલ્યા યોગી અપાય, નિષ્ઠા જ નથી. હું તો મારા ફેરો છું, નિષ્ઠા જ નથી. મન અસ્થિર કહ્યું. જો ભગવાનનો આશરો હોય તો અવગુણ આવે જ નહીં. આવું લખ્યું અપાય, આવું લખ્યું. બુદ્ધિનો આશરો છે એટલે અવગુણ આવે છે. ભગવાનનો આશરો ના આવે, બુદ્ધિનો ઉપયોગ ના કરો, હૃદયનો ઉપયોગ કરો. બુદ્ધિનો ઉપયોગ એટલે આ બધું અભાવ લેવો ને હરાવા ને જીતવા ને કરવા ને હજુ કાદો ઉછાળ, એ બુદ્ધિનો ઉપયોગ. ગુણ લેવું આ કે હૃદયનો ઉપયોગ. હૃદય એટલે ભગવાન એ બિરાજમાન છે. ભક્તિ એ હૃદય કહે ને બુદ્ધિ એ થાય જ્ઞાન, વિપરીત જ્ઞાન. એટલે આપણા
જો ફરીથી કહું તો બધા સંસ્કારી છો, જબરજસ્ત સંસ્કારી છો, બિલિયનેર છો તમે. સિલી મિસ્ટેક કરી, કેરલેસ સિલી મિસ્ટેક. આવો એ ઘણા છોકરાઓ પેપર લખીને આવે ને, પછી સિલી મિસ્ટેક કરીને આવે ને, 100 કરીને આવે. દરેક પેપર એક એક ભૂલ કરી નાખે, ચોકડી જ પડે. ખાસ મેથેમેટિક્સમાં એક જરાક ભૂલ થઈ એટલે 0, ત્યાં પેલું ના મૂકે. તો સત્સંગ આટલા સંસ્કારી છીએ, આટલો ભગવાન માટે અમે સાધુ ભેખ લીધા છે. તમે અત્યારે બેઠા અત્યારે કોણ બેસે? કેટલા દૂર દૂરથી આવ્યા છે અને કામકાજ છોડીને આવ્યા છે. સમજો છો? મુનિબાએ પ્રશ્ન પૂછ્યો પંચાયત ત્રીજા પર, મહારાજ આવો સત્સંગનો યોગ મળ્યો છે, એટલે જાણે છે કે આવો સત્સંગનો યોગ મળ્યો છે, વિકાર સર્વે ટળી ગયા છે ને સત્સંગનો ખપ છે, છતાંય માનને ઈર્ષા કેમ રહી જાય છે? પ્રશ્ન છે. શું કે આવો સત્સંગનો યોગ, આવો ભગવાનને સત્સંગનો યોગ મળ્યો છે, જાણે છે. આવો એટલે આશ્ચર્યથી કહે છે, આવા ભગવાનને સંગનો યોગ થયો છે, વિકાર સર્વે ટળી ગયા છે, સત્સંગનો ખપ છે. મહારાજ કે એમાં બુદ્ધિ નથી. એટલે આવો સત્સંગ યોગ, ભગવાન યોગ બુદ્ધિ નથી, વિકાર સે ટળી ગયા છે, બુદ્ધિ નથી, ખપ છે સત્સંગ, બુદ્ધિ નથી. મારે કયા અર્થમાં કહે છે બુદ્ધિ નથી? સીધી ચોકડી જ મૂકી અને આગળ જતા મારે કે મૂર્ખનો રાજા કયો? અતિ મૂર્ખ. પોતાનો અવગુણ જોતો નથી, બીજાનો ખોડ કાઢે છે, અતિ મૂર્ખ કહેવાય. એટલે આપણે એવી ઓફિસમાં, એવી સંસ્થામાં, એવી જગ્યા બેઠા છીએ કે જ્યાં વ્યાખ્યા આખી જુદી જ છે. હા, જગતની વાત ત્યાં ઓફિસમાં હોય તો બરાબર, આ સત્સંગમાં છો. દિવ્ય સત્સંગ, અલૌકિક દિવ્ય માયા પરનો, ગુણ પરનો સત્સંગ છે. એમાં આ બધું ક્યાંથી બદબુ આવ્યું? તમે ઓલા ચંપા, ચમેલી, મોગરા, ગુલાબના બગીચામાં ફરો છો તો એ દુર્ગંધ આવે ક્યાંથી આવી? અને એ વાત છે. એર કન્ડિશન રૂમમાં આપણે બેઠા હોઈએ પછી ગરમી લાગે, એર કન્ડિશન હોટ કન્ડિશન છે. મારે એવું થયેલું, સાંકળીમાં શિબિર હતી, શિયાળાનો દિવસમાં હતો, એટલે હીટર મૂક્યું હતું અને કોઈ ઠંડી વધારે લાગે એટલે હીટરનું કંઈ ફેર્યું ઊંધું. મેં કહા હારું આ ઠંડી આટલી બધી, આ હીટરને તોડી નાખે એવી ઠંડી. બહુ કલાક પ્રોજેક્ટ પૂરું થયા પછી તો ઓલું ઠંડુ જ મૂક્યું હતું, હીટિંગ હતું જ નહીં. એવું છે. હવે વીઆઈપીને આવું જ થયું હતું, જાત જાતના અનુભવ છે. તમને લાગે વીઆઈપી પાણી જ ના આવતું હોય, ગરમ પાણી ના હોય, આ હોય તે બધું. આજે સવારે જ બન્યું ઠંડુ પાણી, આજે સવારે. એટલે સ્વિચ ઓન નહીં કરેલી, હીટર. ધોતિયા ધોવાનો સમય આવ્યું ગરમ, પછી સ્વિચ ઓફ ઓન કરે.
એટલે આ તો ઠીક છે, પણ અહીંયા ના થવું યાર. સત્સંગમાં કોઈ મવાલી નથી, બધા બેઠા છે ને, જો આગળ આવશે તમે બીજાને હલકા સમજો ને, મારે ઠપકો આપે છે. સત્સંગ કોઈને તો હલકા સમજો છો ને, મહા ઠપકો હમણાં આવશે વાત. એટલે આ એક લીટી હજુ સવારની 1 કલાક હજુ શરૂ થઈ નથી. આ એક સિલી મિસ્ટેક, હજી આ અમેરિકન કેળ હરખી થઈ નથી. એક કોસ્ટલીએસ્ટ મિસ્ટેક. બીજી વાર રોકેટ હજુ બનાવ્યું જ નથી. સ્પેસ શટલ એટલે આમાં લોકોને લઈ જવા આવવાનું શટલ, એ લોકો તો જાય છે માણસોને લઈ જવા માટે આવવા માટે. હવે વિચાર બંધ થઈ ગયા, પૈસા જ નથી બનાવવા. તો આપણે અહીંયા કોઈ યુ આર નોટ ઓર્ડિનરી પીપલ, બધા. પણ આપણે પોતાના માટે બીજા નથી માનતા, બીજાનો ઓર્ડર નહીં માનીએ છીએ, પોતાને મોટા માને. તકલીફ આ છે ના, બીજો ઓર્ડિનરી નથી, તમે ઓર્ડિનરી, બીજો ઓર્ડિનરી નથી એવું માનતા. એટલે અબ્દુલ કલામ સાહેબની પાછળ ઉભા હતા ને ગાંધીનગરમાં, IAS ઓફિસર હતા, લો કલેક્ટર પોસ્ટ આમ ઉભા હતા. આ પેલા પટાવારો હશે, હું પટાવારો, 50,000 પગાર હતો. તો અહીંયા એવા જ હશે ને, રાષ્ટ્રપતિનો પટાવારો 50,000 પગાર હોય તો બધા એવા છે. જો તમે માનતા ભગવાન પ્રગટ છે પ્રમુખ સ્વામીમાં, તે બધામાં દૈવત છે. કેમ આવું ભૂલાય છે? બુદ્ધિ ક્યાં? જો મારે કહ્યું ને, મુનિબાળ ઠપકા મૂરખ છે. મહારાજ ભગવાન સંતો આવો યોગ થયો છે, વિકાર છે ટળી ગયા છે, ખેલ છે, વિકાર છે ટળી ગયા છે. કેટલી ઉચ્ચ સ્થિતિ કહેવાય. અને સત્સંગનો ખપ છે, ના હોય તો હજુ આપણને કોઈને ખપ નથી. બોલો, હા, નહીં તો આ દશા હોય જ નહીં આપણી. સત્સંગ ખપ તો એની માનની ઈર્ષા કેમ રહી જાય છે? માં કે મૂર્ખ છે. પહેલું જ વાક્ય બોલ્યા ભારત, સ્ટાર્ટિંગ આનાથી જ કહ્યું, એવો જે હોય મૂર્ખ છે. જે આગળ વાત કરે કે જે બુદ્ધિવાળો હોય પોતામાં અવગુણને જાણે ને બીજામાં ગુણ હોય એ જાણે, અને બીજામાં પોતામાં ગુણ હોય એ જાણે, બીજામાં અવગુણ હોય એ જાણે, બે જાણે. પોતામાં ગુણ અવગુણ જાણે, બીજામાં ગુણ અવગુણ જાણે. ને પછી શું કહ્યું? પોતાના અવગુણને ટાળે, ઓલાને ટાળવાનો પ્રયત્ન ના કરે એ તો ભવઈ થઈ, સર્કસ થયું. બીજાનો અવગુણ ટાળે ભવઈ, સર્કસ. પોતાના ટાળે જાણે ખરો, હા જાણે એમાં ગુણ છે ને અવગુણ છે, પણ હથોડો લઈને મંડી ના પડે. ફોકસ છે ને, જો ફોકસ આમ ના ધરે, આમ ધરે. બુદ્ધિવાળો હોય ને આમ ધરે, પોતાનો અંદર જુએ, આમ ના જુએ. અત્યારે વ્હાઈટ હાઉસ અમેરિકામાં શું ચાલે છે એ અગત્ય, તમારા ઘરમાં શું ચાલે છે એ અગત્ય. બોલો, આપણા ઘરમાં વ્હાઈટ હાઉસ હું કામમાં આવવાનું, જે થતું હોય. તમારા ઘરમાં રાત્રે રોટલાનો પ્રશ્ન છે, કાલે વીજળીનું બિલ ભરવાનું હોય, પાણી ટાંકીમાં ખાલી થઈ ગયું, એ કામમાં. તો અહીંયા બીજાને જોઈને શું કાઢવું છે? મારે એટલે મૂર્ખ કહ્યું, બીજું કાંઈ નહીં.
કે બીજાનો ગુણ અવગુણ જોઈને શું કાઢશો તમે, શું ફાયદો તમને? શા માટે આટલો હઠાગ્રહ રાખે? એમનો આગ્રહ છે નહીં જોવાનું આપે હુકમ. સામા પડ્યા કે ભગવાન સામા પડ્યા, ભાઈ ઈચ્છા ના તમે કરો, સામા જ પડ્યા કહેવાય. પરથારામાં લખ્યું છે, વચનાવતના પરથારામાં, ભગવાનનો સ્વાભાવિક ચેષ્ટા રોજ બોલીએ છીએ ને આપણે, તો ઓલા પદ્યમાં છે, ઓલા ગદ્યમાં છે. ચેષ્ટા છે પદ્યમાં છે, ઓલા પરથારો ગદ્યમાં, પણ અંદર એ મહારાજના સ્વાભાવિક ગુણો, ચેષ્ટા, સ્વાભાવિક ચેષ્ટા, એ જ વાત છે. એમાં લખ્યું છે મહારાજ માટે કે મહારાજ કોઈક હરિભક્તનો કે કોઈક સંતનો કોઈક અવગુણ લે ને મારા પર કચવાઈ જતા. મારે બહુ ગુસ્સો પછી હદ થઈ ને કચવાટ કરી દાંત પીસે ખર. એથી આગળ ગુસ્સા સીમા વટી જાય ને પછી આ દાંત પીસે. મહારાજ કચવાઈ જતા. અરે ત્યાં બોલો, મારે કે કોઈક હરિભક્તનો કોઈ સંતનો કોઈક અવગુણ જોયે ભગવાન કચવાઈ જતા, અનાદર કરતા. આવો હાર તોરા ના આપે, ગરાઉટ ઠપકો આપતા. જો આટલું બધું દંડ ને સજા થતી હોય એ હું કામ કરું? આપણે એક દિવસની જેલ થાય એવું કંઈક કરો છો? એક દિવસની પણ જેલ થાય એવું કેટલા સાવધાન રહીએ છીએ. તો આટલી બધી કચવાટ, આટલી બધી સજા, કંઈ ધ્યાન જ નથી પડતું. રાજ્ય છે આમ મૂર્ખની જેમ. મૂર્ખ આમ જોઈને ચાલે, નીચે નામ આમ ચાલે. સત્સંગ આમ જ કરો. જો પ્રમુખ સાહેબ 24 કલાક તો સ્વાભાવિક ગુણ એમના હંમેશા સહેજે હાથ જોડી જાય, સહેજે સહેજે ને આપણે સહેજે આમ ભગવાને ગમતું જ નથી. આ મારે જો મધ્યના 26માં કર્યું, સ્ટાર્ટિંગ જ ભગવાને ભગવાનનો ભક્તને ન ગમતું ન જ કરવું, આપણે એ જ કરવું. ભલે તમને ના, અમને તો ગમે છે ને, તમને ભલે ના, અમને ગમે છે. સત્સંગ આમ નાખવાનું કરવાનું હું? આ ખટપટ તો કરવા દો, બીજું કાંઈ ના તો વાંધો નહીં. ખટપટ એ બંધ કરશે. મારું પ્રાણ છે, મારું ખટપટ તો પ્રાણ મારો. શ્વાસ ઊંધો છો તમે, ખટપટ ના પાડો છો. કેવું મહારાજ બોલ્યા કે ભગવાનનો ભક્તને ન ગમતો ન જ કરવું. જેમ કહીને પછી અભાવ ગુણ ઉપર આવી ગયા છે મહારાજ. એમને આ નથી ગમતું. મારે કોઈ રાધિકાજી જેવો હોય, રાધિકાએ 3 જન્મ સુધી મટકું માર્યું નથી. આમ જ ભગવાન એક ટક 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 દર્શન કરે, આમ નથી કર્યું 3 જન્મ સુધી. એટલે આવો મોટો ભક્ત હોય પણ મારા કે રાધિકા જેવો પણ જો પોતામાં ગુણ પડઠે ને બીજા ગુણ પડઠે ને એનો ઠાણા રહે. ત્યાં આ જ બતાવ્યું. તમે એમાં પડો જ નહીં. તમારી લાઈન જ નથી, તમારો પોર્ટફોલિયો જ નથી. તમે ગુણ લેવાનો અધિકાર છે, અવગુણ લેવાનો અધિકાર છે જ નહીં. તમે એવી આ કે અવગુણ જઈને બારી હોય ને તો અવગુણ ના જવું. હવે તો બારી હોય, ખંભાથી તારું માર્યું હોય તો જઈને મચીને તોડીને ખોલીને જોઈએ. એટલા ડાયા છીએ આપણે, એટલા બુદ્ધિશાળી. કેમ આવું બધું આવ્યું? આપણા સંપ્રદાયમાં એમાં યોગીયા પણ
પ્રગટને ત્યાં જ આ વાતો છે. બહુ આગ્રહ. કોઈ જગ્યા, કોઈ સંસ્થા, કોઈ જગ્યા તમને આટલો ભાર મુકાયો નથી અવગુણ લેવા ઉપર. અહીંયા જ છે. ભગતજી મહારાજે 15 હરિભક્તને મોકલ્યા વડતાલ, જાઓ દર્શન કર્યા. ભગતજી નડિયાદ હતા. 15 પછી એ લોકો દર્શન માટે મોકલ્યા. ત્યાં 9 કિલોમીટર થાય નડિયાદથી વડતાલ. 9 કિલોમીટર ચાલીને ત્યાં તે વખતે બસ નથી, લેફ્ટ રાઈટ 2 પગવાળી મર્સિડીઝ ગાડી. જઈને દર્શન કરીને આવ્યા. પછી પૂછ્યું શું દર્શન કર્યા ઠાકોરના વાઘા? એ તો કંઈ ખબર જ નથી. આમ બગી કાંઈ વાંધો નહીં, જે તમને યાદ હોય જે જોયું એ વાત કરો. કે 2 સાધુ આમ બેઠા હતા, 2 આમ બેઠા હતા, 2 આમ વાતો કરતા, 2 આમ વાતો. જે જોવાનું નથી એ જોઈને આવ્યા, અને જોવાનું તો ના જોયું. હવે જાઓ પાછા, માફી માંગીને આવો. અને પછી 2 ઉપવાસ આપો. બોલો 9, 18, 36 કિલોમીટર પદયાત્રા થઈ. 2 નિર્જરા ઉપવાસ 15. જો આ ફાયદો થયો. અરે મારી જ વાત કરું. યોગીયા ભેગા જતા ને ટ્રેનમાં, બાપા ફર્સ્ટ ક્લાસ. પછી બાપા તે સર્વન્ટ્સ આવતો એક બાજુમાં ડબ્બો, એમાં હું તને ભાઈ કેટલી બધી ગીરદી હતી ને, નાગર ચવાન તો બાજુ બેઠા. એ વકીલ પ્રકરણ ઉપાડ્યું અમને તો ઠેઠ વડોદરાથી અમદાવાદ સુધી. મારે સાંભળવું જ નતું પણ બોલવા કે જવું ક્યાં. આમ માંડ જગ્યા હતી જ નહીં. અમદાવાદ પહોંચ્યા. ઠાકોર યોગીયા પહેલો જ પ્રશ્ન પૂછ્યો, ટ્રેનમાં શું કર્યું? કોઈ પૂછે ને તે અવગુણ સાંભળ્યું. ચોખ્ખું સાચું જ કેવું પડે, ના ચાલે. બધી વાત માંડીને કરી. હરિભગતે વકીલ સ્વામી બધી વાત કરી આવી કરી. કે 2 ઉપવાસ, આમ બડું મોટું 2 ઉપવાસ. આવે 1 ઉપવાસ. એને એકે ઉપવાસ કર્યો નહીં. અવગુણ કરતા છે ઉપવાસ. આપણે ફસાઈ ગયા. એટલે સળંગ 1 ઉપવાસ પછી જમવાનું એવું નહીં, સળંગ 48 કલાકનું. કેમ આટલો જ આગ્રહ? સાંભળનારા 2 ઉપવાસ ને કરનાર 1. સાંભળનાર ઘડવાના હતા. હા, પોલ ના ચાલે. હજી આ ધંધા નથી કરવા આવ્યા, સાધુ થયા. તો આ ધંધા સત્સંગી નથી થયા. મોટું મિશન છે, અહીં પહોંચવાનું છે. શું પહેલા પગથિયેથી આટા મારો છો? બેસમેન્ટમાં આટા મારો છો. બેસમેન્ટમાં 10મે મારે પહોંચવાનું છે. હજી ખડા પડે ને. આ તો બીજાને પાસે તો ટોપલું મૂકી દે. ઓલાવો છે, આમ છે. તું કેવો છે? ઊંઠ હતો ને, ઊંઠ બધાનો અવગુણ કે. શિયાળો આમ, વાઘ આમ, સિંહ આમ, સાપ આમ. એ બધા મળીને કે અમે તો 1 અંગે વાંકા, તું 13 અંગે વાંકો. બધા અંગ તારા વાંકા. બધા
ચાલે ને ઊંટ ગાડી એવું છે. ભાઈ કેટલી સરસ વાત કરી. એ સત્સંગ પાછો પડનારો હોય ને એ દિન પ્રત્યે સત્સંગી માત્ર અવગુણ જ આવે અને પોતાને મોટો જાણે બીજા ન્યૂન જાણે અને અર્થકાશ બર્યા જેવું બર્યા જ કરે. સત્સંગ આમ નથી, સત્સંગ આમ નથી, ઓલો આમ છે, બધું બગડી ગયું છે, આવું દુઃખિત થયા કરે. બધું જ છે સત્સંગમાં, તને દેખાતું નથી. કાળા ચશ્મા પહેરાયેલા. હા, સત્સંગ બધું જ છે. આ વકીલ સ્વામી વાત કર્યા કરે, પ્રમુખ સ્વામીને કે બીજી સંસ્થામાં શિસ્ત છે, આમ છે, તેમ છે, આપણે ત્યાં કાંઈ નથી. બીજી સંસ્થામાં આમ છે, સંસ્થામાં આપણે કાંઈ નથી. પ્રમુખ છે એક જ વાત બોલ્યા, યોગી મહારાજ છે બીજે? સાધુ છે બીજે? આપણે ત્યાં છે. બધું આવી ગયું, હાથીના પગલામાં બધું આવી ગયું. બીજું બધું થશે, આ નહીં થાય. બધું જ થાય. આખી દુનિયાના રાજ કરતા થઈ શકો તમે, એટલા ગ્રેટ પડ્યું. અને તો યોગી આપણને પ્રમુખ છે સંત નહીં મળે. એ આપણને મળ્યું છે. હા, આપણે બધું જ છે. આ છે એટલે બધું જ છે. ના નથી તો બધું હોવા છતાં કાંઈ નથી. કોઈ અર્થ જ નથી એનું. જરા ખબરદાર થાવ. ક્યાં બાળપણની રમત, ક્યાં પામો સિદ્ધોનો મત. હું ઝઘડી કરો છો. બાળકો ઝઘડે તો હારા છે, બાળકો ભૂલી જાય તો. આપણે ભૂલતા નથી, દાળમાં રાખીએ. બધું જ સીડી બનાવીએ, આખી સીડી બનાવે. જેટલું પોતાને પેલો અપરાધ થયો હોય, અન્યાય થયો, બધાને સીડી પાકે પાયા તમારે. વાયરસે ના લાગે એવું ધ્યાન રાખે. જે સીડી બનાવી પૂછતા નહીં. જો તમને કોઈ ગાળ દીધી હોય ને, અમદાવાદના 9મા પ્લેટફોર્મ ઉપર મને 2007ની સાલમાં મે મહિનાના સવારના 10 વાગે રવિવારને દિવસ ગાળ દીધેલી. વગર ડાયરી બધું યાદ હતું. બોલો, લખવું પડે. કોઈ મને ઓલે ગાય ક્યારે કમ્પ્લીટ ડેટા આપી દે. કમ્પ્લીટ ડેટા. હા, હેલો. તા ઉપકાર કર તરત કલાક ભાઈ ભૂલી જાય. આ લોકો લખે છે રાઈટ ગેન, એટલે લાભ થાય ને, ઇન માર્બલ. જે તો અન્યાય થયો રાઈટ ઇન સેન્ડ. રેતીમાં લખો અન્યાય થયો. જે તમે લાભ થયો માર્બલમાં કોતરીને લખો. આપણે એકદમ ઊંધું છે. અન્યાય કોતરી લખે છે માર્બલ ઉપર. હા, બદલો લેવા માટે 7 જન્મે બદલો વાર. અગણ્ય સાપ થાય છે ને સર, એ આવો ખુન્નસ બદલો લેવાનો, એ સાપનો અવતાર આવે. હા, બદલો વાળા. આ યોગી આપણને કરડે ને સાપ. ગુણાયતના વખતમાં કોઈ દુભાયો હોય છે, સાપ થઈને આવ્યો. એવું છે. આ ભૂત પણ એવા લોકો જ થાય છે. ભૂત વેર વાળવા માટે ભૂત થાય. આ ગોપાલ સાંઈના વખતમાં લાલો પાડો હતો. શ્રીમાં પોતે કોલ આપેલો, લાલા તને અક્ષરધામ જાતે તેડવાઈશ, તારા હાથ પકડીને લઈ જઈશ,
રૂબરૂ તયભૂત થયો. એટલે ભગવાનનું કોણ આપેલું? હા, ગોપાળજીને અવગુણ લીધો, દ્રોહ કર્યો. ત્યાં ભગવાને હાથ ઊંચા કરી દે, આ અમારું નહીં ચાલે, આમનો અપરાધ કે મારું નહીં ચાલે, તું ભોગવ તાર. ખાસ સમજ એવી વાત છે. સેવા થાય તો કરી, પણ અસેવા તો ન કરી. લખ્યું ને સાઈની વાતમાં, અસેવા તે શું? બોલો, અવગુણ લેવાનું. અવગુણ, અસેવા. આટલું અવગુણ. સેવા તો કેળના મકોડા તૂટી. પહેલાં છે ને ઓલા જમવા બેસાડે ને પતરારો, નીચે પંક્તિ પડતી, પીરસનારો ભૂકા નીકળી જાય. હવે પીરસેલા ખ્યાલ આવે, 5 લાઈનમાં ફરે ને તો આમ થઈ જાય, સજ્જડ થઈ જાય. 5 પંક્તિમાં પીરસો બધા. આટલો દાખલો કરે ને, અને પછી જમતા ને મારા ઠીક ખાઈ જાણે છે. ધોઈ નાખ્યું. શું કે ઠીક ખાઈ જાણે છે? તારા બાપે ક્યાં રસોઈ આપી હતી? તારા બાપે ક્યાં રાંધ્યું હતું? વચ્ચે ઠાલો ઉપરાંત કરી. 4 બ્રાહ્મણો હતા, સદાવત લઈને જતા હતા. પછી સમળી જતી હતી એક સાપને લઈને. તે સાપના મોડાથી ગર પડ્યું તો સીધામાં પડ્યું, ઘીમાં પડ્યું, તો 4 બ્રાહ્મણ મરી ગયા. યમરાજાને ઓલા પૂછે કે કોને માથે લખવું આ 4 બ્રહ્મહત્યા? જો સમડીનો વાંક નહીં, સાપનો વાંક નહીં, સીધું આપનારનો વાંક નહીં, જમનારનો વાંક નહીં. બ્રહ્મહત્યા લખવી કોના મળે? યમરાજ કેટલી જગ્યા ખાલી, હમણાં તરત ગ્રાહક મળશે, તરત જ એના અધિકારી પાત્ર તૈયાર જ છે. કઈ 2 મિનિટની ટાઈમની જ વાર છે, તો 2 મિનિટ ખમી જાય. તો એક બ્રાહ્મણ આવ્યો એ જ ગામમાં, એક ડોશીમાને પૂછ્યું, ભાઈ કોઈ સદાવત કઈ આપે છે? હા હા કે ગઈકાલે 4 જણ મર્યા, તારે મરવું તો જા. રમ્યા કે લખ 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 ડોસીન માથે 4 બ્રહ્મહત્યા. લેવા દેવા વગર પાપના પોટલા બાંધીને ફરે. સત્સંગ છે, ધ્યાન રાખજો. આનો શાક માર્કેટ, ફિશ માર્કેટ, દિવ્ય ધામ છે. સત્સંગ એક હરિભક્તો યોગી પ્રમુખ છે ને અંગ છે. શાસ્ત્રી મહારાજ છે ને બેઠા હતા, 2 પગ લાંબા કહીને. બાળ મંડળ આવ્યું, 3 જણ ગોઠવાઈ ગયા, 2 પગ આવે. પછી દાવે, પછી જમણા પગવાળા ડાબા પગે ચૂંટલો ભરે. ઓલા લોકો હા, તો ઓલા ડાબા વાળા જમણા પગે ચૂંટલો ભરે. સ્વામી કાલે 2 પગ મારા છે કે મને ચૂંટલો ભરાય છે, તમે તો વહેંચી લીધું. એમ આખો હોલ સત્સંગ પ્રમુખ સાહેબ છે. સંતો, હરિભક્તો બધા બધા પ્રમુખ સાહેબ અંગ છે. ના માનતા સ્વભાવ તો હોય બધામાં, પ્રમુખ સાહેબ અંગ છે, જુદું ના પાડી શકો તમે. તમે મનમાં જેમ બાળકો મનમાં તમે કરો, સારું ચાલે. 2 સ્વામીના પગ હતા. અહીંયા હરિભક્તો સંતો બધા સ્વામીના છે. હા, બધા નિષ્ઠાવાળા છે, બધા ખપવાળા છે, પૂર્ણ સંસ્કારી છે. અહીંયા ઠાલ્યું નથી કોઈ. સ્વભાવ તો હોય એના તો તમારામાં છે. ક્યાં છે? બ્રહ્મરૂપ છો, એકાંતિક છો, હું કામ તોર કરો છો? દાસ ભાવ જ, દાસ ભાવ ચાલે એવું નથી. આ લોકો દાસ પ્રયાસ કરીએ, આપણે કોણ? લખ્યું, જેના નિર્માણી ભગવાન તેના જનને કેમ જોઈએ માન? આપણા ભગવાન નિર્માણી, તંગડી ઊંચી ક્યાં જશો?
અહીં અટક્યા છીએ આપણે. જબરજસ્ત સંસ્કારી, જબરજસ્ત સેવાભાવી, જબરજસ્ત તપસ્વી બધું જ આપણે કરીએ છીએ. હજુ અહીંયા ગોથા ખાઈ જાય. સિલી મિસ્ટેક, સિલી મિસ્ટેક. હાવ મામૂલી ભૂલમાં કેટલું અટકે છે. આ ગિરનાર છે ને, ગિરનાર, એને ઢાંકવા માટે કેટલું મોટું કપડું જોઈએ. 1 માઇલ ઉપર, 40 માઇલ લાંબો, તો ઢંકાય. આખી દુનિયાની બધી રેડીમેડ કંપનીઓ ભેગી થાય તો એક પડદો ના બનાવી શકે. આવું ધારો કે બનાવે તો ઊભું કઈ રીતે રાખવું? આ ગ્રીડના વાયર તમે જો આમ થઈ જાય છે તો 40 માઇલનો લાંબો પડદો કેવી રીતે ધરે? એક ફરલાંગે તો થાંભલા નાખવા, 1 માઇલ ઊંચા થાંભલા. હું ત્યાં નાખવાનું, હું ઢાંકવાના હતા. મને આમ કરો તો તરનાઓ છે ડુંગર, બધું ઢંકાઈ જાય કે નહીં? બધું. અરે હિમાલય, સૂર્યચંદ્ર ઢંકાઈ જાય. હું વાત કરો છો? આટલામાં જ એમ આટલો બીજાના અવગુણ જોયા, બધું ઢંકાઈ ગયું. ભગવાનનો કોઈનો મહિમા નહીં સમજાય તમને. હા, ને એમનો અવગુણ આવતા વાર નહીં લાગે તમને. શરૂઆત અહીંથી જ થાય છે. પહેલા નાના હરિભક્તનું થાય, પછી મોટા હરિભક્તનું થાય, પછી સંતનું આવે, પછી મોટા સંતનું થાય, પછી પ્રમુખ સાહેબ, પછી શ્રીજમાનનું આવે. બધા એકવાર રસ્તે ચડો ને સ્પીડ વધતી જાય. પછી હા, સ્પીડ વધતી જાય તો તરત ભગવાન પાસે પહોંચી જાય. ભગવાન ચરણ પાસે, ભગવાન ચરણ પગે પછી ગરુડ આવે. પછી આ ધંધા અવગુણ ધ્યાન રાખો. આપણે જવાબ, આટલા વર્ષો થયા સત્સંગમાં આવીએ છીએ, બાપાને આટલું રાઈ પૂરી, તો પણ આમાં ક્યાં તમે ખોઈ નાખો છો ઝાટકામ? સમ, સુરતભાવ, એકતા, હળીમળીને કામ કરો. આ બધા મૂર્ખાને માન, આ બધું બગાડે માન. હા, સમ નથી રાખતા મંડળમાં. યોગી આવે કે સમ એકતા તો આખા હોલ મુંબઈ રંગાઈ જાય. તમને કહેતા તે વખતે અહીં આખો હોલ બેંગ્લોર રંગાઈ જાય. સંપીન કરે નથી સંપ. બધું પેલા કહેવત છે આપણા માટે, 1 ઇન્ડિયન ઇક્વલ ટુ 2 જેપનીઝ, પણ 2 ઇન્ડિયન ઇક્વલ ટુ 1 જેપનીઝ. શું ખબર પડી? આમ બોલો, સમજ પડી ગઈ? બોલો. એકલો કરે પણ 2 જણ ભેગા ના કરી શકે. આપણા મોટી ખોટ આ જ છે. પ્રમુખ છે ને આ જ હેરાન કરે છે. આપણી આ વૃત્તિ આવી 2 ભેગા મળીને કરી જ ના શકેલા. એકલો જેટલું કહે એટલે 4 ભેગા વધારે બગડે. 4 ખૂણા 4 જણ તાણતા હોય, એક આમ તાણે કામ થાય, કોઈ ભેગા એક મત જ ના થાય. અને શું સત્સંગ કરો, શું કરાવો? અને આ ઈચ્છા પૂરી કરો તમે. સંપીનો રાહીપો તો લો. એમનો રાહીપો એટલે આખી દુનિયામાં સત્સંગ, બ્રહ્માંડમાં સત્સંગ થઈ ગયો. આખી બ્રહ્માંડમાં છે એમનો રાહીપો થાય ને, આખું બ્રહ્માંડમાં થઈ ગયો. સંપ, એમને સંપ જો યોગીઓ બોલ્યા, મારે પૈસા નથી જોતા, સંપ જોઈએ છે. યોગીઓ કેટલા પૈસો, એટલે હું બાપા ટપાલની સેવામાં હતો. એટલે પેલા એક્સપ્રેસ ડિલિવરી 13 પૈસાની ટિકિટ આવતી, એક્સપ્રેસ ડિલિવરી. તો એ લગાડો તો રવિવારે તમને પોસ્ટ મળે, એક્સપ્રેસ ડિલિવરી નામ જ એનું. તો મારી પાસે ભેગું ના થાય.
13 પૈસાની ટિકિટ હતી નહીં, ખલાસ થઈ. તો આમ કરું 12 થાય 14 થાય, 12 થાય 14 થાય, 11 થાય 15, 13 ના મેળ આવે જ નહીં. પછી 14 પૈસાને લગાડીને કોઈ દિવસ તે જ મને શું કહ્યું, પૂછ્યું કેટલી ટિકિટ લગાડી? 14. કેટલી લગાડવી પડે? 13ની. કેમ 1 પૈસો વધારે લગ્યો? ન આપણા બાપનું, શાસ્ત્રીમાં એની સંસ્થાનું છે. આવું બોલ્યા. બાપા કે ધ્યાન રાખવું જોઈએ પહેલેથી, 1 પૈસો ના બગડવો જોઈએ. આ પુરુષ બોલે છે મારે પૈસા નથી જોતા, સંપ જોઈએ છે. આપણે ઉડાવવું હોય ને બરાબર છે. આવો લે ભાગો પૈસા ઠેકાણું ફેંકા ફેંક કરે, એને પૈસા ના જોતા બરાબર છે. આવા પુરુષ કે યોગીઓ જેવા આટલી કરકસર કરવાવાળા પૈસા નથી જોતા. શાસ્ત્રીમાં એમને ટપાલ લખી યોગી અપાય કે સ્વામી તમારી ટપાલમાં 1 રૂપિયાની ટિકિટ છે, 1 રૂપિયાની 4 આનાવાળી એવું બધું લખીને તેનું ધ્યાન રાખીને એનો અમલ કરજો. યોગી આપા શાસ્ત્રીમાં લખે છે, 2 બ્રહ્મ સ્વરૂપ. કેટલું પડે એવા પુરુષ કે મારે સંપની જરૂર છે, પૈસાની જરૂર છે, સમજવું પડે કે નહીં? અને ના સમજે તો શું કહેવું એને? ચીજો મારે ખાલી જ કહેવું કે આટલું ચોખ્ખું કહે છે ને સમજાય. આજે દરેક મંડળ આ તકલીફ આ છે બધે. અહીં એકલા બેંગ્લોરની વાત નથી, બધે જ છે. સંપી નથી કરી શકતી, સંપી નહીં. કોણ જાણે કઈ જાતની બુદ્ધિ ક્યાંથી ઓલો આતંકવાદી ઘૂસ્યો છે અંદર. આ માનને કારણે હું કોઈ એમ થવું જોઈએ. લે દરેકને એવું છે, હું કોઈ એમ થવું જોઈએ. ભાઈ ક્યાંથી કામ થાય? કે હળી મળીને એકબીજાનું કામ પાડી દે. સુરત ભાવનું વ્યાખ્યા સ્વામી કરી શું કહે? એકબીજાનું કામ સમથી કરી લેવું એ સુરત ભાવ. એકબીજાનું કામ સમથી સુરત ભાવ. આ જો મારે સુરત ભાવ પર કેટલું લખ્યું છે. શ્રીજી મહારાજ આ શબ્દ વાપર્યા છે, સમ સુરત ભાવ. યોગીઓ પણ મૌલિક નથી, શ્રીજી બહારના શબ્દો છે. હા ભાઈ વાપર્યા છે, સારી રીતે વાપર્યા. કેવા અર્થમાં વાપર્યા જો તમે. વડતાલમાં શ્રી હરિજન વાત કરતા કહ્યું. વડતાલમાં વાત કહે એલા કઈ માનસાઈ નથી વાત કરતો, મહારાજે કરેલી છે. આ સંદર્ભમાં વાત નથી કરતો, મહારાજે કરેલી છે. આ તો સહેજે વાત કરતા યાદ આવી ગયું એટલે શું કહે? સંપ એ ભગવાનનું દૈવત છે. દૈવત નહીં, ભગવાનનું દૈવત. હા, પ્રેસિડેન્ટનું. કોનો દીકરો, અરે કોનો કૂતરો વાઇસરોયનો. વાઇસરોય જામનગર ગયા હતા, જામ સાહેબ એને રિસીવ કરવા આવેલા. પહેલા કૂતરું ઉતર્યું, બથમાં લઈ લીધા જામ સાહેબે. જામ સાહેબ પોતાના 25 કૂતરા હતા, તો કોઈને બથમાં લીધું. અને કેમ? વાઇસરોયનો કૂતરો. દૈવત કોનું? ભગવાનનું. સંપ એ ભગવાનનું દૈવત છે. કેટલું પ્રસાદીનું કહેવાય. તમે સંપ રાખો ને પ્રસાદી, ઓલી પ્રસાદી ઝપાઝપ કરીએ. એ કરવાનું, એ કરવાનું. પણ આ પ્રસાદી રહી જાય છે. હા, સંપ એ ભગવાનનું દૈવત છે. કુસંપ એ કળિયુગ છે. લો, કળિયુગ ક્યાં લેવા જવાનું છે? ભગવાનના ખોરામાં જ બેઠું છે. તે ભગવાન બાજુમાં હોય
પણ કુસુમ કરાવતા હતા. બાજુ ભવન બાજુ જ કળિયુગ બેઠું છે. પછી આગળ વાત કે જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા રહે છે. આ લોકમાં કહેવત છે કે નહીં? સંપ ત્યાં, પંચ ત્યાં, પરમેશ્વર. વિના સહકાર નહીં ઉદ્ધાર. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડ વી ફોલ. ન્યુયોર્કની બોર્ડર ઉપર લખ્યું મોટા અક્ષર, 20 ફૂટના અક્ષર છે મોટા. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. આખો બોર્ડર કવર કરો. અહીંયા મહારાજ શું નવું કહે છે? નવું વિશેષ મહિમા કહે છે એટલું, બાકી તો બધા જાણે છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે. લો, સંપ નથી ને, કુસુમ નથી કરતા. સંપ નથી ત્યાં, કુસુમ તો માઇનસ ગયું. સંપ નથી એ 0 ઉપર આવ્યું. આપણે ગ્રાફ દોરીએ છીએ ને, સંપ નથી એ 0, કુસુમ પે માઇનસ અને સંપ પે પ્લસ. કુસુમ નથી કરતા, કઈ સંપ નથી ત્યાં. સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે. કુસુમ ત્યાં નહીં, એ તો બહુ ભારે થઈ ગઈ, એ તો નરક જ થઈ ગયું. સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે. આ લોકમાં જો આપણે ગુલામી, 1000 વર્ષની ગુલામી ભોગવી ભારતે, કારણ કુસુમ. હા, કુસુમ તો ગાંધી બાબુ પાક્યા એટલે બાકી તો હજુ આપણે ગુલામીમાં હતા. કેવું કહે, મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાઓ બધી સ્ટાર્ટ થઈ. 30 સંત 28 સંસ્કૃતિ નાશ પામી છે દારૂથી. દારૂ પીએ પછી કુસુમ, બધું બધા પરિણામ કુસુમ આવે પછી. હા, પછી કુસુમ થાય એટલે તડફડ થાય, એટમ બોમ્બ ફૂટવું ને બધું વિનાશ. કુસુમ આવું જ કરે. કુટુંબમાં તો 5 મેમ્બર પહેલા સંપ ના હોય ને મજા ના આવે. આજે સુનિલ અંબાણી ને મુકેશ અંબાણીને વચ્ચે આવું થઈ ગયું હતું. એ લોકો ઉપર આખું મોટું ફ્લેટ, નીચે ઓલા લિફ્ટમેનને ઓલા પૂછે કે મોટા સીટ ગયા? જો હા, ના ગયા તો એને મનમાં થાય કે શું કરતા હશે. નાના શેઠ આવે તો, મોટા આવે તો નાના શેઠ ગયા? લિફ્ટમેનને પૂછે. વિચાર કર. આ બધું એક થઈ ગયું, સારું થઈ ગયું, પણ આ બધું છેદાન મેદાન થઈ જાય. એટલે સંસ્થા બધા તો કુસુમ થાય તો માણસ પોતે પોતાનો વિનાશ વરે. કોઈ પોતાનો, કોઈ બહારની જરૂર નથી, કોઈ એજન્સીની, આતંકવાદી કોઈની જરૂર નથી. જાતે જ આમ કરે, દેખાતું નથી એને. કુસુમ ધમ પછી કડી પોતાના કુટુંબ સહિત નિવાસ કરે છે. લખ્યું પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. પેલા કળિયુગ કોને કહ્યું? સંપ નથી ત્યાં. કળિયુગ ક્યાંક આવે વસે છે, પરસ્પર વિરોધ હોય ત્યાં કડી છે. વિચારવા જેવું છે. આપણે બધાએ સાધુ, હરિભક્તો અંદર અંદર, મહિલા મંડળ હોય, કિશોર મંડળ હોય, કિશોર મંડળ, યુવક મંડળ, બધા વિચાર કરે. બધાને લાગુ પડે છે આ, બધાને. પરસ્પર વિરોધ છે, કરો છો, કોઈ રાજીપો નહીં થાય. ગમે લોકો કહેશો બધું અર્થ જ નથી એનો, અટર મિનિંગલેસ. વિરોધ પરસ્પર
એટલે ક્યાં? ભગવાનના ખોરામાં? પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. સમસ્વરૂપ ભાવ, જો આ શ્રીજી મહારાજ વાપરા સમસ્વરૂપ ભાવ, યોગી આપે નહીં 200 વર્ષ પહેલા. પણ આ તો કેવું છે, તમે અહીંયા ગોળ ખાઓ કે લંડનમાં કોઈ ગોળ ખાય, બપોરે ખાય, રાત્રે ખાય, સવારે ખાય, 500 ફૂટ ઉપર ખાય, બેસવનમાં ખાય. જો ગોળ હોય તો બધાને ગરો લાગવાનું છે કે નહીં? થયું છે. હા, ભગવાન સાક્ષાત્કાર એટલે શ્રીજી મહારાજને એ અનુભવ થયો. ગુરુ પર બધા શબ્દ વાપરે છે સુરત ભાવ છે. એટલે બધાને એક અનુભવ, કોઈ કોઈને મળ્યા નથી. આ પુસ્તક તે હતું નહીં યોગી બાબાના વખતમાં. આ તો હમણાં મહિના પહેલા જ બહાર પડ્યું. ક્યાંથી આવે સુરત ભાવ શબ્દ? અનુભવ, અનુભવ, મીટિંગ નહીં, એક્સપિરિયન્સ. મહારાજ કહે છે સમ સુરતભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે. હા, એ તો હોય તો જતા રહે, જતા રહે. હવે આ ફળિયામાં ત્યાં ગયા હતા વડતાલ દર્શને. ત્યાં શોક સભા ચાલતી હતી. ત્યાં કોઈ લાકડું બારું ને ધ્રુમ કરતા ફળિયામાં કૂદ્યા, નીચે નીકળી ગયેલા, પગ તોડી નાખતા. શોક સભા કે શોક સભા? શોક લાગે ને પેલા ફરતા દર્શન. આ શોક, SHOCK, શોક કે શોક સભા? તો આપણે આ જ પ્રશ્ન કા આ સત્સંગ ચાલે કે શું ચાલે છે? ત્યાં મંડળ ચાલે, કોઈ કાર્ય કરવું હોય, ભેગા થયા તો કાર્ય કે અકાર્ય? પણ વિરોધ કરો, કોઈ પૂછે નહીં, પોતાનું મનનું ધાર્યું કરે. આ શું આ બધું? આ ત્યાં ગમેલી બુદ્ધિ ને ગમેલી ભક્તિ સેવા કરતા કોઈ હશે. સમ યોગી આપણને પૈસા નથી જોતા. અમારે સમય પૈસા નથી જોતા એટલે એમાં ઘણી બધી વસ્તુ આવી ગઈ. ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ, ફંડ રેઝિંગ ડિપાર્ટમેન્ટ, હું કામનું સપના હોય તો બધા ડિપાર્ટમેન્ટ ચેક કેન્સલ થઈ જાય આમાં. હા, પૈસો એટલે બધા ડિપાર્ટમેન્ટ આવી ગયા આમાં, બધા ડિપાર્ટમેન્ટ આવી ગયા. સેવા શાના માટે કહ્યું હતું? હરિભક્ત જમાડો કરે, શાના માટે? સેવા કરે. પૈસા આવે કરે, પૈસા નહીં તો એટલે બધા ડિપાર્ટમેન્ટ આવી ગયા. બધી સેવા કરો, ઉજાગરા કરો, આ કરો. પણ જો આ ના હોય, જો આ શું છે આપણે જાણવું છે. આપણે ભગવાનના છીએ, આટલા સંસ્કારી છીએ, આની ભક્તિ આટલો સમય કાઢીએ છીએ, આનો ભીડો વેઠીએ છીએ, છતાં ફળ ના આવે એટલા માટે આ કહેવામાં છે, બીજું કાંઈ નહીં. કહેવાનું જેટલું આટલું જ છે. સિલી મિસ્ટેક, બહુ મોટી ભૂલ નથી આ. તરણાઓથી ડુંગર, એક જરાક બિયાના અવગુણ જો, બિયાના જો ને ડુંગર. આ બધા ભગવાન હિમાલયના બાપ ના દેખાય તમને. રોજ આડું આવે. સ્વામી બાપા કહે છે ભાઈ સંપ રાખો, આમ જ કહે. ના બાપા એ નહીં બને. આ ફૈબા શું કર્યું? લો 32 વખત મહારાજ ગયા એને ઘરે, સામેથી જતા ભગવાન, સામેથી. ત્યાં સાસુ વહુનો ઝઘડો, ના પાડી, મારે એ નહીં બને. મારે કહે નહીં જમીએ. ભગવાન છો તમે ચાયસો કરો, જમો ના જમો, લીલા કરો. અરે લીલા નથી, આ પીરા થઈ ગયા. લીલા લીલા ભક્ત કેવા જ્ઞાની! જો જ્ઞાન ક્યાં લગાડ્યું? ભગવાને કુરાજી કરવા જ્ઞાન લગાડ્યું. ભગવાન કુરાજી કરવાનું લગાડ્યું ને, એવું થયું ને. તો બુદ્ધિ દોડ ડાપણ શું બધું થયા.
ભગવાન કુરે બાપા ભાઈ ગયા જ નથી મારા. યોગીઓને પૂછ્યું, બાપા તમે મચ્છાઓ ગયા? બાપા અમને ખબર ને કઈ દિશામાં આવ્યું. યોગી આટલું લાંબુ ના કરે. બાકી નથી ગયા, ચલો લઈ જાઓ ને, ગોઠવણ કરો ને. આજે કંઈ ખબર નહીં કઈ દિશામાં. એટલે પછી કોઈ ગુરુ પરમ કોઈ વિચાર જ નથી કર્યો. મહારાજને મચ્છાઓમાં મંદિર કરું હતું, કાલુપુર નહીં. એક હઠને લીધે આખો પલટો, આખો ઇતિહાસ બદલાઈ ગયો. એક ફૈબાની હઠ આખો ઇતિહાસ બદલાઈ ગયો સત્સંગનો. કેવું કહેવાય. એટલે આપણે આ બધું ના થાય જોવાનું છે. બે મારા ઓછી ફરે તો થોડી ઓછી છે, પણ આ કરો મુખ્ય. પૈસા નથી જોતા, સંપ જોઈએ છે. કેટલું જ આવી ગયું આમાં, કેટલું જ આવી ગયું. બધા ડિપેન્ડ આવી ગયા. આ યોગીઓ પણ શબ્દો યાદ રાખો. નાના માટે જે કરવું પડે કરો. નમવું પડે તો નમો. દંડવત કરે જે યોગી પ્રમુખ સાંઈ છે ને, આપણે CFI આપણે અમેરિકામાં પ્લેટિનમ તુળાય ને, તો પેલા સ્વયંસેવકો પહેલાથી આવી ગયા. બધા નગર ઊભું કર બધું છે ને, તો એ અણી ઉપર આવી ગયા હતા ને બધા. કઈ બાપાને રજા લઈને ઘર ભેગા થવાનું. આની ઉપર બધા 3000 સ્વયંસેવકો, 1000 સ્વયં તૈયારી. બાપા આવે ને બાપાને રજા લઈને ઘર ભેગા. કેવું થાય આ સ્વભાવ કેવા છે. સ્વભાવ આપણે આબરૂ લાજ કાઢે વધારે પણ આવા સંતથી જુદા પાડ્યા. પણ આ ફૈબાન શું થયું? ભગવાન જુદા પડ્યા. રાખવા હતા ભગવાનને, સ્વભાવ પકડી રાખો, ભગવાન જતા કર્યા. એટલે સ્વભાવ જતા કરીને ભગવાન પકડી રાખવાના હતા. ઊંધું થઈ ગયું. તો અહીંયા આવું થયું. આ CFI સ્વામી બાપાએ પહેલું જ વાક્ય બધું સાંભળી લીધું બધા. પછી બાપા પહેલું જ વાક્ય બોલે, બાપા કે ઝેર ખાઈને પછી સંપ રાખવો પડશે. શું બોલ્યા? બોલો બધા બોલો. છે તૈયારી? ઝેર ખાઈને કેટલું તો જતું કરવું પડે. ઝેર ખાઈને શું બાકી રાખ્યું? તંગડી ઊંચી આવી ક્યાં ફાવો છો તમે? પહેલા આ કરો, સંપ લાવો અંદર. બધું ઓટોમેટિક દોડતું આવશે. બધા ના લખ્યું સંપ છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા તણે આવી ગઈ. સંપ માટે પ્રયત્ન કરો, ભગવાન દોડતા આવશે. કઈ ને પ્રમુખ સાહેબ દોડતા આવશે. પ્રમુખ સાહેબ દોડતા આવશે. સંપ કરો કે તમે ગમેલા પત્ર લખો ને આ કરો ને આજીજી કરો, વિનંતી સંપ રાખો. ધડ ધડ કરતા આવશે. અથવા નહીં આવે તમને અનુભવ થશે. બાપા ભેગા છે, બાપા ભેગા એવો અનુભવ થશે. હા, તો આપણે આ ધ્યાનમાં લેવાનું છે. આ રીતના ભક્ત થવાનું છે. મનમોજી ભક્ત નહીં. સર આપણે વાત કરી છે, કોણ કહેશે દ્રષ્ટાંત? એક સરસ દ્રષ્ટાંત. પરીક્ષા બોલો. સંપ ના રાખો. એ તમને આવડે એ લખ્યો તમે. ગમે એટલું 100 પાના ભરીને મોતીના દાણા જેવા અક્ષર કાંઈ લખતા માઇનસ મળે. ને પૂછે પરીક્ષામાં પૂછે લખવાનું હોય, આવડે લખવાનું નથી હોતું. તો સત્સંગમાં એવું છે, પૂછે એટલે ગુરુમુખી થવાનું છે, મનમુખી નહીં. હા, તો એમની ઈચ્છા આ છે બાપા. ઝેર ખાઈને સંપ રાખવો પડે, આ એમની ઈચ્છા છે. અને એમને કર્યું છે આવું, ખાલી બોલ્યા નથી, કર્યું છે. ઝેર ખાઈને સંપ રાખ્યો છે. એ જ બોલી. એમને આ વિચારો કલ્પનામાં જ
એ કરી બતાવો એ બોલે છે. તમારે અમારે બધાની વાત છે, બધા જ સમજવા છે. કોઈ મોટો નથી એક પ્રમુખ સાહેબ સિવાય, કોઈ બધા આપણે શિષ્ય છે, કોઈ ગુરુ નથી. માનની કોઈ ઈચ્છા રાખ્યા વગર અચ્છાનામાં ના કરો. આ અંતરનો રાજીપો છે, પેલો બહારનો રાજીપો એમાં હું પલવા હતો. બહાર તો હસાવતા રાજી બાપા, ગલી પછી તો રાજી થયા તો સ્વભાવ છે ને રાજી થવાનો, પણ એ રાજીપો જુદો છે. આ સંપ રાખીને જે રાજીપો મેળવો ને એ જુદો રાજીપો થાય. અને ઓલો તમને હસાવ બાપાને ગમત કરો એ રાજી થાય. એ રાજી આવો તો 2 પૈસા જેવું, આ રાજી અબજો રૂપિયાનો. એટલે આ રીતે આપણે જરા પીડ થઈએ, સમજણ લાવીએ અને આવી રીતે સત્સંગ કરીએ. સહેજાનંદ મહારાજની જય.